ચર્ચાની શરૂઆત કરીએ. શરૂઆતી કારોબારમાં રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો તેજી સાથે આગળ વધતા જોવા મળ્યો અને રૂપિયો 27 પૈસા જેટલો મજબૂત થઈને 88.08 પ્રતિ ડોલરની સામે 87.81 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ 87.87ના લેવલ પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. અહીંયા યુએસ સરકારના શટડાઉનને કારણે ડોલર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી અને ક્રૂડની કિંમતો ઘટીને 5 મહિનાના નીચલા સ્તરે પહોંચી હોવાથી પણ રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો છે. તો ડોલર ઇન્ડેક્સ છે 98.60 પર કામકાજ કરી રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ ભાવિકજી, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. અને રૂપિયામાં આપણે ગઈકાલથી એક સારી મજબૂતી આવતા જોઈ રહ્યા છે અને મજબૂતી અત્યારે આજે પણ આપણે એક મજબૂતી સાથે જ શરૂઆત થતા જોઈ છે. હવે આપને રૂપિયાની ચાલ કેવી રીતે લાગી રહી છે? કરન્સી પર આપનો વ્યૂ કઈ રીતનો બનશે? ગુડ મોર્નિંગ ચરણાજી. કરન્સીમાં આઈ થિંક લાગે છે 1-2 દિવસ હજી પણ થોડોક રૂપિયો મજબૂત થઈ શકે. જેમ તમે કીધું કે અત્યારના જે યુએસનું ગવર્મેન્ટ શટડાઉન લંબાય છે એટલું ડોલર ઇન્ડેક્સ છે એના ઉપર વીકનેસ થઈ શકે છે. અને પ્લસ અત્યારના જે ક્રૂડના ભાવ નીચે છે 5 મહિનાના તળિયા ઉપર, એ પણ એટલીસ્ટ આપણને પોઝિટિવ છે. અને ત્રીજું આપણે જોઈએ તો ઇક્વિટી માર્કેટમાં એફઆઈનો જે ફ્લોઝ છે એ પાછો થોડોક પોઝિટિવ થયો છે. એ લોકોની વેચવાલી ઓછી થઈ છે એટલે એના લીધે પણ રૂપિયા પર પ્રેશર થોડુંક ઓછું થયું છે. અને 2 દિવસ પહેલા આપણે જે રૂપિયો રેકોર્ડ લો પર હતો ત્યાંથી આરબીઆઈની ઇન્ટરવેન્શન પણ જોયું છે કે ત્યાં આરબીઆઈએ પણ ડોલર્સ વેચ્યા હતા અને એના લીધે જ આપણે ફોરેક્સ રિઝર્વમાં પણ થોડીક અસર રહી છે. એટલે આઈ થિંક આ 3 કોમ્બિનેશન છે જેના લીધે પણ રૂપિયો આપણો પોઝિટિવ થઈ રહ્યો છે. સેકન્ડ એ પણ છે કે થોડુંક આપણે વાતઘાટે ચાલી રહી છે યુએસ જોડે ટ્રેડ ટોકની, તો એનું પણ થોડુંક સેન્ટિમેન્ટ બુલિશ દેખાઈ રહ્યું છે. એટલે હમણાં હાલ પૂરતું વેરી શોર્ટ ટર્મમાં લાગે છે કે રૂપિયામાં થોડીક મજબૂતી હજી જોવા મળી શકે છે. બટ કન્સર્નિંગ એ છે કે જ્યારે આપણે 2 દિવસથી જોયું છે કે રૂપિયો ઓપન સ્ટ્રોંગ થાય છે અને પછી વીક થઈ રહ્યો છે. આજના દિવસમાં પણ રૂપિયો ઓપન સ્ટ્રોંગ થયો હતો અને પછી પાછું વીક થઈ રહ્યો છે. એટલે દેટ મીન્સ કે આગળ જતા લોંગ ટર્મમાં હજી નથી દેખાતું કે રૂપિયામાં કોઈ સ્ટ્રેન્થ આવે. બટ યસ, જેમ જેમ આપણે આ ઇવેન્ટ્સ અનફોલ્ડ થતા જઈશું તેમ તેમ થોડોક રૂપિયો હજી પણ મજબૂત થયો દેખાઈ રહ્યું છે. તો આઈ થિંક 87.50 થી 87.40 સુધીનું લેવલ મેક્સિમમ હમણાં દેખાઈ રહ્યું છે કે નીચે આપણે રૂપિયામાં જઈ શકે છે. અધરવાઇઝ 88.20 થી 88.40 સુધીનું લેવલ અપસાઇડ જોવા મળી શકે છે. તો હાલ પૂરતો 1-2 દિવસમાં લાગે છે કે રૂપિયામાં સ્લાઇટ તેજી જોવા મળી શકે છે. બટ 87.50 87.50 ની નીચે હમણાં જેવું દેખાઈ નથી રહ્યું. ઓકે, તો થોડી મજબૂતી અત્યારે આપણને રૂપિયાની અંદર રહેતી જોવા મળી શકે છે અને આપણે લેવલ્સ કયા બની શકે છે એની પણ વાત કરી. પણ સોનાની વાત કરીએ તો સોનાની તેજી જે છે આગળ વધી છે અને કોમેક્સ ઉપર ભાવ $4,230 ઉપર પહોંચ્યા છે. જ્યારે સ્થાનિક બજારમાં 1,27,923ની આસપાસના સ્તર, થોડા સમય પહેલાં આપણે 1,28,000ને પાર પણ કારોબાર જોઈ રહ્યા હતા. તો યુએસ ચાઇના વચ્ચે તણાવ વધતા અને ફેડ તરફથી વ્યાજ દરના કાપની સંભાવનાઓ વધતા સોનાને સપોર્ટ મળી રહ્યો છે. ભાવિકજી, સોનામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે મજબૂતી હજી ને વધુ આગળ વધતી આપણે જોઈ રહ્યા છે. હવે 1,28,000ની આસપાસ અત્યારે પણ આપણે કામકાજ જોઈ રહ્યા છે. કઈ રીતે આપ સોનાને જોઈ રહ્યા છો? શટડાઉનની ઇમ્પેક્ટ છે કે ચાઇના અને યુએસની વચ્ચે ટ્રેડને લઈને હજી વધુ વણસતી રહ્યા છે સંજોગો, એને કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે? આઈ થિંક યસ, યુએસ ચાઇનાનું જે ટ્રેડ ટોકમાં થોડું કોલેપ્સ થયું છે અને જે રીતે અત્યારના ટ્રમ્પ તરફથી સ્ટેટમેન્ટ આવી રહ્યા છે ચાઇના તરફથી, આઈ થિંક એ માર્કેટે હજી એક્સપેક્ટ નહોતું કર્યું. બાકી જે શટડાઉન થયું હતું એ માર્કેટ ઓલરેડી એક્સપેક્ટ થયું હતું, ફેક્ટર્ડ ઇન થઈ ગયું હતું. ઇનફેક્ટ ગઈકાલે આપણે એ પણ જોયું કે ફેડના ચેરમેન જે છે એમને પણ સ્ટેટમેન્ટ આપ્યું કે ડિસ્પાઇટ ડેટા અત્યારના છે નહીં શટડાઉનના લીધે, બટ તે છતાં પણ એ લોકો રેટ કટ કરવાના છે અને જે માર્કેટે ધાર્યું હતું. બટ આ યુએસ અને ચાઇના માર્કેટ એક્સપેક્ટ નતું કરી રહ્યું. હવે અત્યારના ટ્રમ્પ એ પણ બોલી રહ્યા છે કે મે બી કુકિંગ ઓઇલ જે છે એના ઉપર પણ એમ્બાર્ગો થશે. એટલે ઓવરઓલ આઈ થિંક આ એક વસ્તુ છે કે જેના લીધે માર્કેટે અનએન્ટિસિપેટેડ હતું. એના લીધે જ આપણે જોઈ રહ્યા છીએ કે તેજી છે ઓર કન્ટિન્યુ થઈ રહી છે અને એક્સપેક્ટેડ છે કે આઈ થિંક જ્યાં સુધી 4100ની નીચે કોમેક્સમાં નથી જતું ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ કરેક્શન આવી શકે છે. અપસાઇડના લેવલ હજી પણ 4300 સુધીના દેખાઈ રહ્યા છે. 2 દિવસે આપણે જોઈએ છે 4200ની ઉપર સોનું છે સસ્ટેન કરી રહ્યું છે અને કોઈ પણ કરેક્શન આવે છે ઇન્ટ્રાડે તે બહુ શેલો રહે છે અને પછી ફરીથી આપણે જોઈ રહ્યા છે કે અગેન એ જે લોસ જે છે કવર થઈ જાય છે. એટલે ક્લિયરલી સ્ટ્રેટેજી છે જે
બાય ઓન ડિપ્સિટ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. હજી પણ શોર્ટ જે પોઝિશન છે થોડી એવોઇડ કરવી જોઈએ. ફંડામેન્ટલ્સ હજી પણ સ્ટ્રોંગ છે. કોઈ એવા દેખાઈ નથી રહ્યા કે સોના માટે આપણને વીકનેસ આવે એવું દેખાઈ રહ્યું છે. અને પ્લસ અત્યારના હવે આપણે ઇન્ડિયામાં ફેસ્ટિવલ સિઝન છે એટલે પછી સોનાની જે ફિઝિકલ ડિમાન્ડ છે એ પણ વધશે. એટલે નેટ ઓવરઓલ હજી પણ સોનામાં તેજી છે યથાવત જ લાગી રહી છે. આજના દિવસમાં થોડુંક કરેક્શન આવે છે જો 1,27,400ની આસપાસ, તો ત્યાંથી બાય કરી શકાય છે 1,28,000ના ટાર્ગેટથી અને 1,27,100નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો આજના દિવસમાં ગોલ્ડમાં પણ બાય એન્ડ ડિપ્સિટ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઓકે, તો ગોલ્ડમાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી આજે પણ રાખીને ચાલવાની રહેશે. 1,27,400 અને 1,00,000ની આસપાસથી ખરીદી કરવાની છે. ટાર્ગેટ જે બની શકે છે 1,28,000ના. તો ઇન્ટ્રાડે માટે આપણે સોના માટે આ એક સલાહ આગળથી ખાસ બની રહી છે. અને આપ સૌને જણાવી દઈએ કે આવતીકાલે પણ આપ ખાસ અમારી સાથે જોડાશો આ શોની અંદર, જ્યારે ભાવિકજી પણ આપણી સાથે હશે અને આપણે આ યરના પરફોર્મન્સની, સોના ચાંદીની પણ વાત કરીશું અને અન્ય કોમોડિટીઝની પણ વાત કરીશું. પણ અત્યારે આપણે સિલ્વરની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ મજબૂતી આગળ વધતી દેખાય છે અને જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર $53 ઉપર પહોંચ્યા છે, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આપણે જો જોઈએ તો 1,64,191ની આસપાસની કિંમતો આપણે જોઈ રહ્યા છે અને ભાવમાં સતત તેજીને કારણે ચાંદીની સપ્લાય પર અસર જોવા મળી છે. સોનાના ભાવ વધવાને કારણે લોકો ચાંદી તરફ રોકાણ માટે વળી રહ્યા છે અને ઓછી સપ્લાય છે અને વધુ માંગની સ્થિતિએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. જોકે MCXે ચાંદી પર 2% વધારેના માર્જિન લગાવ્યા, જે પણ હવે આવતીકાલથી લાગુ થતા દેખાશે. ભાવિકજી, ચાંદીમાં ઘણું બધું થઈ રહ્યું છે. આપણે જોઈએ તો આ ડેફિસિટનું લગભગ 5મું વર્ષ અને એ કારણ હોય કે ઘણા બધા કારણે ચાંદીમાં આપણે બહુ જ સારી તેજી અહીંયા આગળથી જોઈ છે. આ વર્ષમાં સૌથી સારું પરફોર્મ કરનાર કોમોડિટી વાઇઝ કે એસેટ પ્રાઇસ વાઇઝ અહીંયા આગળથી આપણે જોઈએ દરેક રીતે ચાંદી અહીંયા આગળથી આપણને આગળ રહેતી જોવા મળી રહી છે. હવે આ સ્તરોથી ચાંદીમાં શું કરવું જોઈએ અને જે રીતની સ્થિતિ અત્યારે અછતની સ્થિતિ બની રહી છે, MCXે પણ અહીંયા આગળથી માર્જિન્સ વધાર્યા છે, આ બધાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક માર્જિન તો થોડુંક વધારવાનું હતું જ કારણ કે આપણે જોઈ રહ્યા હતા કે પ્રાઇસીસ પણ એટલી બધી વધી રહી હતી, વોલેટિલિટી પણ એટલી વધી રહી હતી, એટલે થોડુંક ઇન્વેસ્ટર્સને સેફગાર્ડ કરવા માટે પણ માર્જિન વધારવાની જરૂર હતી. ઇનફેક્ટ મને લાગે છે કે કોમેક્સમાં પણ આઈ થિંક માર્જિન જે છે થોડુંક આગળ જતા વધી શકે છે, કારણ કે એના લીધે મે બી થોડુંક એક્સપેક્ટેડ ફ્રોથ જે છે એ ઓછું થશે. બટ આપણે જોઈ રહ્યા છે કે ચાંદી એઝ અ એસેટ ક્લાસ ગોલ્ડ કરતાં પણ વધારે સારું રિટર્ન કર્યું છે. આઈ થિંક આખી જિંદગીમાં આપણે આટલું એક વર્ષમાં રિટર્ન કોઈ પણ એસેટ ક્લાસમાં, ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વરમાં નથી જોયું જેટલું ચાંદીમાં. એક્સપેક્ટેડ મને તો કે મે બી મેક્સિમમ 40% જોવા મળી શકે છે, બટ 60%ની ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છે, 60% ઉપર વધારે રિટર્ન મળ્યું છે. એટલે યસ, ચાંદી ક્લિયરલી સારું આઉટ પરફોર્મ થયું છે. અને હમણાં છેલ્લે આપણે જોઈ રહ્યા છીએ કે જે શોર્ટ સ્ક્વીઝ છે એના લીધે જે મુવમેન્ટ જે છે ઘણી એક્સલરેટ થઈ છે અને હવે થોડુંક લાગી રહ્યું છે કે આ જે શોર્ટ સ્ક્વીઝ છે એ બી થોડુંક નોર્મલાઇઝ થશે, કારણ કે LMEમાં અને લંડન મેટલ એક્સચેન્જમાં જોયું છે કે થોડા એટલે ચાંદીના જે બાર્સ છે એ આવવાનું શરૂ થયા છે. પ્લસ જેમ MCXે પણ 2% માર્જિન કર્યું છે, એક્સપેક્ટેડ છે કે કોમેક્સમાં અને LMEમાં પણ માર્જિન થોડાક વધી શકે, એટલે થોડુંક પ્રાઇસીસને સ્ટેબલ થવામાં રાખે. એટલે ઓવરઓલ લાગી રહ્યું છે કે અહીંયાથી તેજી તો યથાવત રહેશે, પણ મે બી હવે આ જે શોર્ટ સ્ક્વીઝ છે ધીમે ધીમે 10-15 દિવસમાં થોડુંક ઓછું થવાના ચાન્સીસ છે. એના લીધે લાગી રહ્યું છે કે આગળ જતા થોડુંક પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી આવી શકે છે, બટ વ્યૂ હજી પણ પોઝિટિવ છે. મે બી 1,80,000 આ યર એન્ડમાં નહીં તો એટલીસ્ટ નેક્સ્ટ 2 ક્વાર્ટરની અંદર આપણને ભાવ જોવા મળી શકે છે. અને ઓવરઓલ ચાંદીની હજી પણ જે તેજી છે આઈ થિંક ફિનિશ નથી થઈ, હજી પણ કન્ટિન્યુ રહેશે. બટ નવા ઇન્વેસ્ટર્સ જે છે એ લોકોએ થોડુંક વેઇટ કરવું જોઈએ કરેક્શન માટે, કાં તો સિલ્વર ETF છે એ SIP તરીકે બાય કરવી જોઈએ, એટલે એમની એટલીસ્ટ જે પ્રાઇસીસ જે છે એ થોડીક એવરેજ થઈ શકે છે. ઇન્ટ્રાડે આપણે બહુ વોલેટાઇલ સેશન જોવા મળી રહ્યું છે, ઓલ ટાઈમ હાઈની આસપાસ છે, એટલે આઈ થિંક સોનું થોડું વધારે પ્રેફરેબલ છે. સિલ્વરમાં આજના દિવસમાં એવોર્ડ કરવાની સલાહ છે, કારણ કે વોલેટિલિટી આજે ખાસ કરીને બહુ વધારે દેખાઈ રહી છે.
ઓકે, તો આજે વોલેટિલિટી સિલ્વરમાં વધારે આજે અવોઇડ કરીને ચાલો 1,80,000 સુધી આ વર્ષની અંદર ચાંદી આપણને જતી જોવા મળી શકે છે. ઓવરઓલ ચાંદીના આઉટલુકની આપણે અહીંયા આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે. અને આ સાથે અહીંયા લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. ભાવિકજી, આપનું પણ ફરી એક વખત સ્વાગત છે કોમોડિટી લાઈવમાં. હવે આપણે બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં પોઝિટિવ સંકેતો જોવા મળ્યા, જ્યાં ઝિંકમાં સૌથી સારી રિકવરી જોવા મળી. જોકે યુએસ તરફથી ચાઇના પર વધુ ટેરિફ લાગવાના ડરથી વૈશ્વિક બજારમાં કોપરની કિંમતોમાં દબાણ જોવા મળ્યું છે. અત્યારે કોપરની કિંમતોની વાત કરીએ તો 993 ઉપર અને ઝિંકમાં આપણે જે રીતે વાત કરી 5% વધુની મજબૂતી, 290ના સ્તર પર અને 262 પર. એલ્યુમિનિયમમાં કામકાજ લીલા નિશાનમાં કારોબાર ત્રણેય મેટલ્સમાં. ભાવિકજી, કઈ રીતે મેટલ્સને તમે જોઈ રહ્યા છો અને હવે ખાસ કરીને કોપરમાં માટે કયા સંકેતો પર ખાસ નજર રાખવાની રહેશે? ઝિંકમાં આજે સારી મજબૂતી દેખાઈ રહી છે, ત્યાં આપની સલાહ કઈ રીતની બનશે? I think આપણે બેઝ મેટલ્સની આગળથી ખાસ વાત કરી રહ્યા છે અને બેઝ મેટલ્સમાં આપણે કોપરની અંદર આ વર્ષે એક સારો ઉછાળો આવતા જોયો છે. લગભગ અત્યાર સુધીમાં કોપરે 25% રિટર્ન આપી દીધા છે અને આપણે 1,000ના ઉપરના સ્તરો પણ જોયા હતા, ત્યાંથી એક ઘટાડો આવતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ આજે પણ એક ખરીદારી તરફ માહોલ બની રહ્યો છે. જી ભાવિકજી, આપ મેટલ્સ વિશે આપનું વ્યૂ કહી રહ્યા હતા. યસ, મેટલ્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે કોપર જે છે હજી પણ કન્ટિન્યુ ડેફિસિટમાં ચાલી રહ્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે સપ્લાય ડિસ્ટ્રપ્શન છે, ડિમાન્ડ જે છે એ સારી છે. મે બી યુએસ ને ચાઇના 100% ટેરિફ નાખશે તો મે બી આપણને પ્રાઇસીસ જે છે એમાં થોડુંક કરેક્શન જોવા મળશે, પુલબેક જોવા મળશે. બટ અગેન એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. આટલી તેજી પછી આપણે જોઈ રહ્યા છીએ કે કોપર જે છે અને ઝિંક જે છે થોડુંક કોન્સોલિડેટ થઈ રહ્યું છે, પણ હજી પણ એવા દેખાઈ નથી રહ્યા અંગલ કે જ્યાં આપણે કહી શકીએ કે આ ટોપ બની ચૂકી છે ને અહીંયાથી કરેક્શન આવી શકે છે. આઈ થિંક કોપર અને ઝિંક બેઉ પોઝિટિવ જ દેખાઈ રહ્યા છે. બાયોન્ડિપ્સની સ્ટ્રેટેજી રાખી છે. જ્યાં સુધી 960ની નીચે કોપર નથી જતું ત્યાં સુધી આઈ થિંક પોઝિશનલી બાય જ રાખવું જોઈએ. તો કોપરમાં આજના દિવસમાં 990ની આસપાસ બાય કરી શકાય છે. 998ના ટાર્ગેટથી 985નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઝિંકની વાત કરીએ તો ઝિંક પણ 280ની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. આઈ થિંક 300 એક મેજર હર્ડલ છે, પણ જ્યાં સુધી 280ની નીચે ન જતો ત્યાં સુધી ઓવરઓલ ટ્રેન્ડ જે છે બાયોન્ડિપ્સની સ્ટ્રેટેજી રાખી છે. તો આજના દિવસમાં ઝિંક પણ 289ની આસપાસ બાય કરી શકાય છે 291ના ટાર્ગેટથી અને 288નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો બાયોન્ડિપ્સની સ્ટ્રેટેજી આગળથી કોપરની અંદર પણ બની રહી છે. પોઝિશનલ બાય કરીને ચાલો 998ના ટાર્ગેટને માટે અહીં આગળથી ખરીદારી કરવાની કોપરમાં સલાહ, સ્ટોપ લોસ 985નો અને ઝિંકમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 291નો ટાર્ગેટ અને 288ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. તો આપણે મેટલ્સની વાત કરીએ. હવે વાત ક્રૂડની કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલનો ઘટાડો આગળ વધતા કિંમતો 5 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી અને બ્રેન્ટના ભાવ $63ની નીચે આવતા આપણને જોવા મળ્યા છે. લગભગ $62ની આસપાસ કામકાજ અને નાઇમેક્સ ક્રૂડમાં પણ $58ની આસપાસના સ્તર, 5,166 ઉપર આપણે ક્રૂડ MCXને જોઈ શકીએ છીએ અને આ નીચલા સ્તરોથી અત્યારે ફરી એક રિકવરીનો પ્રયાસ થતો આપણે જોઈ રહ્યા છે. યુએસમાં સતત ત્રીજા સપ્તાહે ક્રૂડની ઇન્વેન્ટરી વધતા કિંમતો પર અસર જોવા મળી અને સાથે જ ટ્રમ્પનું કહેવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા તરફથી ઓઇલની ખરીદી ન કરવા માટે સંમત થયા છે. યુદ્ધ પૂર્ણ થયા બાદ ભારત ફરી રશિયાથી ઓઇલની ખરીદી શરૂ કરી શકે છે. ભાવિકજી, હવે આ જે નિવેદનો આવી રહ્યા છે તો ટ્રમ્પ તરફથી આવ્યા છે. હજી આપણે આગળ જોવાનું રહેશે કે ભારતની નીતિ આગળથી કઈ રીતની બને છે, પણ જે રીતે આપણે જોઈ રહ્યા છે કારોબારને આપણે ઘટાડો આવતા જોયો, 5 મહિના નીચલા સ્તરો પર આવ્યા બાદ એક રિકવરીનો પ્રયાસ થઈ રહ્યો છે. તો ક્રૂડને તમે આપ કઈ રીતે જોઈ રહ્યા છો?
બટ ટ્રમ્પના સ્ટેટમેન્ટ પછી આપણે હજી સ્ટેટમેન્ટ કંઈ આપ્યું નથી. એટલે હજી આપણે કોઈ સ્ટેટમેન્ટ આપે પછી ખબર પડે કે આપણો વ્યૂ શું છે. બટ ઓવરઓલ આઈ થિંક લોંગર પિક્ચર જોઈએ તો મને લાગે છે કે ક્રૂડમાં થોડુંક વીકનેસ કન્ટિન્યુ રહેશે. કારણ કે જનરલી WTI આપણે જોઈ રહ્યા હતા કે 60 થી 68ની એક રેન્જમાં ટ્રેડ કરતું હતું. 60ની નીચે જો આવે તો ફરીથી 60ની ઉપર જતું હતું. પણ હવે જોઈ રહ્યા છે કે 2 દિવસ લગાતાર 60ની નીચે સસ્ટેન કરી રહ્યો છે. 58-50ની આસપાસ છે. એક કન્સર્ન્સ છે. આઈ થિંક પોઝિટિવ એક જ છે કે હવે અહીંયાથી મે બી થોડુંક શોર્ટ કવરિંગ આવી શકે છે. નેગેટિવ આપણે જોઈએ તો અત્યારના OPEC પ્લસને એ પ્રોડક્શન વધારવા પછી આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે કે મે બી લાસ્ટ ક્વાર્ટર અને નેક્સ્ટ ક્વાર્ટરમાં પણ સરપ્લસ જોવા મળી શકે છે. ટ્રેડિશનલી આ ક્વાર્ટર પણ આપણે જોઈએ તો હિસ્ટોરિકલી ક્રૂડની જે ડિમાન્ડ હોય છે એ વીક હોય છે. યુએસની ઇન્વેન્ટરી પણ વધી રહી છે અને જો યુએસને ચાઇનાના વચ્ચે ટ્રેડ ટેન્શન વધે છે કે ટેરિફ નાખે છે તો અગેન એ ક્રૂડ માટે ખરાબ છે. એટલે એક જ પોઝિટિવ છે શોર્ટ ટર્મમાં કે મે બી શોર્ટ કવરિંગ આવી શકે છે. બાકી 3-4 ફેક્ટર્સ જે છે બધા જ નેગેટિવ છે. એટલે લોંગર પિક્ચરમાં મને લાગે છે ક્રૂડમાં આપણને હજી પણ વીકનેસ જોવા મળી શકે છે. ઇન્ટ્રાડે મને લાગે છે કે આટલા કરેક્શન પછી અહીંયાથી હવે નીચે જવાની જગ્યા થોડીક ઓછી છે. એકવાર એક પુલ બેક જરૂરથી આવશે પછી નીચે જઈ શકે છે. તેથી જે પુલ બેક માટે ઇન્ટ્રાડે બાય કરી શકાય છે. જ્યાં 51-50ની આસપાસ બાય કરી શકાય છે 52-30ના ટાર્ગેટથી અને 51-20નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો એક ઇન્ટ્રાડે માટે જ અહીંયા આગળથી ક્રૂડની અંદર બાઇંગ કરીને ચાલી શકો છો. એક પુલબેક માટે આ બાઇંગ તમે કરીને ચાલી શકો. 5230ના ટાર્ગેટ માટે ખરીદી કરો. 5120નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ ઇન્ટ્રાડેમાં ક્રૂડ માટે સલાહ બની રહી છે. નેચરલ ગેસની વાત કરીએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો લગભગ 1% જેટલી આપણને વધતી દેખાઈ અને 267ના સ્તરોની આસપાસ અહીંયા આગળથી કિંમતો જોવા મળી રહી છે. ભાવિકજી, નેચરલ ગેસમાં હવે તમારી સલાહ કઈ રીતની બનશે? નેચરલ ગેસમાં 260 થી 255 મને લાગે છે કે એક સપોર્ટ ઝોન છે. મે બી ત્યાં સપોર્ટ લઈ શકે છે અને ત્યાંથી થોડીક રિકવરી આવી શકે છે. હાલ અત્યારના યુએસનું જે વેધર ફોરકાસ્ટ છે દેખાઈ રહ્યું છે કે માઇલ્ડ વેધર છે, ઠંડી હજી આવી નથી અને જે સપ્લાય છે પર્યાપ્ત છે, સ્ટેડી છે. એટલે આના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે સતત 300 થી 260 સુધીનું આપણને કરેક્શન જોવા મળ્યું છે. અત્યારના ટ્રાય કરી રહ્યો છે બેઝ, પણ અત્યારના હજી બેઝ બનાવી નથી રહ્યો. એટલે આઈ થિંક જ્યારે એકવાર બેઝ બની જાય છે પછી આપણને લાગી રહ્યું છે કે અહીંયાથી લોંગ પોઝિશન લઈ શકાય છે. હાલ અત્યારના લોંગ પોઝિશન થોડીક એવોઇડ કરવાની સલાહ છે અને 270ની આસપાસ આવે છે તો એકવાર શોર્ટ જરૂરથી કરી શકાય છે. 264ના ટાર્ગેટથી 273નો સ્ટોપ લોસ રાખી શકાય છે. આજના દિવસમાં 270ની આસપાસ એકવાર શોર્ટ કરી શકાય છે. 270ની આસપાસથી શોર્ટ કરવાની સલાહ આજના દિવસ માટે અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 264 સુધીના ટાર્ગેટ તમને નેચરલ ગેસની અંદર જોવા મળી શકે છે. તો આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝની વાત કરીએ અને હવે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ. મસાલા પેકમાં આજે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ એક સારી ખરીદારી દેખાઈ રહી છે. ટર્મરિકમાં 5%, ધાણામાં 4% અને જીરામાં પણ 3% જેવી ખરીદારી દેખાઈ રહી છે. ભાવિકજી, આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ કોન્ટ્રાક્ટ એક્સપાયરીની નજીક છે એટલે મોટી મૂવમેન્ટ છે કે કોઈ બીજા સંકેતો છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ના, આઈ થિંક હળદરની વાત કરીએ તો હળદરમાં મને લાગે છે કે હજી તેજી છે જે થઈ શકે છે. કારણ કે જે લાસ્ટ સપ્ટેમ્બરમાં જે વરસાદ પડ્યો છે એના લીધે મહારાષ્ટ્રના ઘણી જગ્યાએ હળદરનો જે પાક છે એમાં ડેમેજ થયો છે અને હવે નવો પાક જે આવશે જાન્યુઆરી પછી આવશે. એટલે આટલા 3 મહિના છે એમાં સપ્લાય જરૂરથી ટાઈટ રહેશે. સ્ટોક જે છે ટાઈટ રહેવાનું એક્સપેક્ટેશન છે. મે બી જાન્યુઆરી, ફેબ્રુઆરી પછી હળદરની જે પ્રાઇસીસ જે છે એ મને લાગે છે કે ઘટી શકે છે. કારણ કે માલ એના પછી સારું આવવાનું એક્સપેક્ટેડ છે. કારણ કે સોઈંગ છે. બટ આ છેલ્લો વરસાદના લીધે જે માલ પકડ્યો છે એના લીધે મને લાગી રહ્યું છે કે આ પ્રાઇસીસ જે છે હજી પણ વધી શકે છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે જે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ છે એ 15,200 થી 15,500 સુધીનું પણ આવી શકે છે. 2 દિવસ આપણે સર્કિટ જોવા મળી. આજના દિવસમાં પણ સર્કિટ છે અને ખુલી છે. ઓવરઓલ આજના દિવસમાં પણ મને લાગે છે કે હજી હળદર જે છે સૌથી પહેલી ટોપિક રહેશે. ધનિયા સેકન્ડ રહેશે. જીરામાં મને લાગતું જ નથી તેજી, એટલે જીરા એવોઇડ કરવું જોઈએ. હળદરમાં આજે 14,400ની આસપાસ બાય કરી શકાય છે 14,700ના ટાર્ગેટથી
14,200નો સ્ટોપ લોસ રાખી શકાય. ધનિયાની વાત કરીએ તો ધનિયામાં પણ હું થોડોક પોઝિટિવ છું. જેમાં અહીંયા પણ 8150ની આસપાસ બાય કરી શકાય છે 8200ના ટાર્ગેટથી અને 8080નો સ્ટોપ લોસ રાખી શકાય. જીરામાં મને નથી લાગતું કે કોઈ તેજી આવે. અત્યારના ડિમાન્ડ પણ નથી. એક્સપોર્ટની ડિમાન્ડ પણ નથી અને આ વખતેનું એરાઇવલ એ સારું દેખાઈ રહ્યું છે. એટલે આનામાં પ્રાઇસીસ આપણને નથી લાગતું કોઈ તેજી આવે. એટલે કમ્પ્લીટલી જીરા એવોર્ડની સલાહ છે. ઓકે, તો હળદર અને ધાણામાં ખરીદારી કરીને મસાલા પેકમાંથી ચાલી શકો છો. હળદર માટે 14,700ના ટાર્ગેટ અને ધાણા માટે 8,200ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. અને અન્ય કોમોડિટીઝમાંથી આપની કોઈ સલાહ બનશે ભાવિકજી? હવે ગુવાર સીડમાં આપણે જોયું કે સારું એવું કરેક્શન પછી હવે થોડુંક શોર્ટ કવરિંગ આવી રહ્યું છે. બટ અગેન આમાં પોઝિશનલી બાય દેખાઈ નથી રહ્યો. મે બી 1-2 દિવસ માટે હજી થોડુંક શોર્ટ કવરિંગ થઈ શકે છે. કારણ કે હજી પણ ડિમાન્ડ જે છે એક્સપેક્ટેડ છે વીક જ રહેવાની છે. એટલે આમાં મોટી તેજી નથી. પણ આજના દિવસમાં 4,990ની આસપાસ બાય કરી શકાય છે ગુવાર સીડ 5,030ના ટાર્ગેટથી અને 4,970નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી ગુવાર સીડમાં પણ તમે ધ્યાન આપી શકો છો. તો આજે આપણે અહીંયા તમામ એગ્રી કોમોડિટીઝની પણ આ ખાસ ચર્ચા કરી છે. અને આ સાથે જ ભાવિકજી ખૂબ ખૂબ આભાર આપનો. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.